શહેરના કિશનવાડી વિસ્તારમાં શિવ શક્તિ ચોકમાં રહેતા કેટલાક લોકો અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય પાડોશી તેમને ટોકવા જતા 4 થી 5 લોકોએ પિતા પુત્ર ઉપર હુમલો કરી ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી, જે બાદ ઇજાગ્રસ્ત હાલતમાં પિતા પુત્રને સયાજી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડા। વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલ શિવશક્તિ ચોક પાસે કનુભાઈ સોલંકી તેમના પરિવાર સાથે રહે છે। તેમના પુત્ર સચિન અને સ્વરૂપ સોલંકી દારૂ જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ કરતા હોય તેમના પડોશમાં રહેતા અનિલભાઈ રમણભાઈ હરિજન સવારે તેમને આવું નહીં કરવાનું જણાવ્યું, તે બાદ ઉશ્કેરાઈ ગયેલા સચિન ઉર્ફે જેમો, તેનો ભાઈ સ્વરૂપ અને અન્ય 3 થી 4 લોકોએ ભેગા થઈ અનિલભાઈ ઉપર હુમલો કર્યો અને હથોડાથી માથામાં મારી તેમને ઈજાઓ પહોંચાડી હતી। દરમિયાન અનિલભાઈને છોડાવવા આવેલ તેમના 17 વર્ષીય પુત્ર સોનુ પર જીવલેણ હુમલો કરી તેને માથાના ભાગે ફટકો મારી ઈજાઓ પહોંચાડી હતી। ઇજાગ્રસ્ત હાલતમાં પિતા પુત્રને લઈ પરિવારજનો બાપોદ પોલીસ મથકે પહોંચ્યા, જ્યાં પોલીસે તેમને હોસ્પિટલ લઈ જાઓ અને કાર્યવાહી કરીશું તેવું જણાવ્યું અને આ બાદ બંને ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા। તો બીજી તરફ આ ઝઘડામાં સચિન કનુભાઈ સોલંકીને માથા પર માર વાગેલ છે, જે અંગે સચિનના પિતા કનુભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે ગત રાત્રે અનિલભાઈ અને તેમના 4-5 સાથીઓએ તેમના પુત્ર ઉપર હુમલો કરવાની કોશિશ કરી છે, જે અંગે તેઓએ બાપોદ પોલીસ મથકે અરજી આપી હતી, પરંતુ બાપોદ પોલીસે સમયસર કાર્યવાહી ન કરતા આજે સવારે ફરી બંને પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં બંનેને ઇજાઓ પહોંચી હતી। સાથે જ કનુભાઈએ જણાવ્યું હતું કે અમારું મકાન ખાલી કરાવવા માટે અનિલભાઈ અને તેમના સાથીદારો અવારનવાર આ રીતે અમને હેરાન કરે છે। અમે કિશનવાડી રહીએ છીએ શિવશક્તિ ચોકમાં, અને છોકરીઓને લાવી ઊંધા ધંધા કરાવે છે બહાર એમના ઘરમાં, પોતાના ઘરમાં ધંધા કરાવે છે, એવા પોતે જ ધંધો એવો કરાવે છે છોકરીઓને લાવી અને બધું એ કરાવે તે અમારો છોકરો કહેવા ગયો તે લોકોએ મારા છોકરા પર હુમલો કરી મારા છોકરાને માથું ફાડી નાખ્યું, અમારા છોકરાને બહુ માર્યો કે તમે આવું કેમ બોલો એવું કરીને એને બહુ માર્યો મારા છોકરાને। કોણ છે સામે? એ સચિન છે, જેમો છે, કનુ છે, પછી એની બેન હોય એવા ખોટા ધંધા કરવા લઈ જાય છે, પોતાની બેનને હો લઈ જાય છે। એ હથોરી લઈ રહેલો છે, હથોરીથી આખું માથું ફાડી નાખ્યું છે। તમારા છોકરાનું નામ? મારા છોકરાનું નામ અનિલ છે અને સોનુ। અને તમારું નામ? મારું નામ કાંતાબેન। અહીંથી નીકળેલો મારો ભાઈ રાત્રે ત્યાંથી ગધ્યા માર્કેટથી કિશનવાડીથી ગધ્યા માર્કેટ નીકળેલો, તો મારો ભાઈ પડેકી લેવા ગયો તો આ વ્યક્તિ છે ને અનિલભાઈ કરીને એ મારા ભાઈને ડાયરેક્ટ બહારથી ગારો દીધી, સામે ગાડી નાખીને ગારો દીધી, પછી એની પાછળ ભાગ્યો મારવા માટે મારા ભાઈને। પછી સવારે મારી બેનની બેનપણી આવેલી, એ બી 9-10 વાગે આવેલી, બહુ મોડા બી નથી આવી, તો અમે લોકો ખાલી મૂકવા જ જતો તો મેં, એટલામાં ભાઈ વ્યક્તિ ડાયરેક્ટ બહાર આવીને ડાયરેક્ટ મારવાનું ચાલુ કરી દીધું એકબીજાને। પછી ભાઈ કે તું ઊંધા ધંધા કરે છે, આ કરે તે કરે છે, પણ અમે ઊંધા ધંધા કરી નહીં રહ્યા ને અમારે આ ભાઈ છે ને ઘર ખાલી કરવા માટે સ્પેશિયલ અમારી જોડે લડી રહ્યો છે। શું નામ તમારું? મારું નામ સચિન। હા, શું નામ છે તમારા પતિનું? શું ઘટના બની? મારું નામ ઉર્મિલા છે અને અનિલ મારો ઘરવાળો છે। એ બોલવા એ રોજ છોકરીઓ લઈને આવે છે, જુગાર રમે છે, દારૂ પીવે છે એ લોકોએ, પેલા લોકોએ। સચિન નામ છે, પછી જેમો છે, પછી પેલો કનુ છે, દિનિયો છે, એ રોજ જુગાર બી રમે છે, રોજે દારૂ પીવે છે, રોજે ગાળો બોલે છે ઘરમાં, રોજે ગાળો બોલે। અમે આવા ધંધા કરે છે, અમે કહેવા જા તો મારા ઘરવાળા પર હુમલો કર્યો છે। પછી એ પેલા સચિને હથોડી લીધી, પેલા જેમાં એ કડુથી માર્યો છે મારા ધણીને, મારીને પછી એ લોકો પાછા પલટી જા કેસ કરી દીધો। કોણ છે સામે? કોને વાગ્યું છે? તે મારા ઘરવાળાને જ વાગ્યું છે। શું નામ તમારું? ઉર્મિલાબેન। ઉર્મિલાબેન? અનિલ।